હલો ફ્રેન્ડ્સ, ક્રોચેટ વિથ મહેશ્વરીમાં તમારું સ્વાગત છે. આનો મેં પેલો ભાગ આ બોર્ડર સુધી બનાવીને નાખ્યો છે. હવે હું બીજા ભાગમાં તમને આ વચ્ચે કેવી રીતે બનાવવું અને એનું આ ફૂલ કેવી રીતે બનાવવા તે શીખવાડીશ. બરાબર ને 5 ફૂલ બનાવી લીધા છે, એક ફૂલ બાકી છે બનાવતા હું શીખવાડીશ. આપણે મેજિક રિંગ બનાવવાની છે. આવી રીતે આ દોરો લાંબો રાખવાનો, કારણ કે આપણે મેજિક રિંગમાં જ ફ્લાવર બનાવી લેવાનું છે. એટલા માટે આપણે એક ચેન લેસી, પછી અહીંયા હાફ ક્રોશિયો કરશું, વચ્ચે એક ચેન લેસી. હવે 5 વાર આપણે ડબલ ક્રોશિયા કરીશું. 2, 3, 4 અને આ 5 વાર થઈ ગયું. વચ્ચે એક ચેન લઈ અહીંયા પાછો હાફ ક્રોશિયો કરશી. આવી રીતે પાછી એક ચેન લેસી, પછી પાછા 5 વાર આપણે આનો ડબલ ક્રોશિયા કરીશું. એવી રીતે આપણે આ 3 વાર કરી લેશી. આપણે 3 વાર કરી લીધું, 5 વાર લીધું, પછી વચ્ચે એક હાફ ક્રોશિયો લીધો, પછી પાછું 5 વાર આપણે ડબલ ક્રોશિયો કર્યો. અહીંયા વચ્ચે એક ચેન લઈ ને આપણે આ પેલી આપણે જે લીધી હતી ને આ પેલી એમાં જઈ સ્લીપ સ્ટીચ કરી લેશી. આવી રીતે અને એક ચેન લઈ લેશી અને દોરો થોડોક લાંબો રાખી કાપી લેશી. બહુ આમાં જાજો લાંબો નથી રાખવાનો, આટલો ચાલશે. હવે શું કરશી, મેજિક રિંગમાં આ દોરો ખેંચશી ને એટલે આ વચ્ચેનું જે આપણે રાઉન્ડ છે ને એ થોડું નાનું થઈ જશે. થઈ ગયું, એટલે ફૂલનો આકાર આવી જશે. આપણે આને અહીંયા પાછળ ગાંઠ મારી દેશી. આવી રીતે બરાબર. હવે હું વચ્ચેનું ફૂલ બનાવતા શીખવાડીશ. એમાં પણ આપણે મેજિક રિંગ જ બનાવશી. મેજિક રિંગમાં આ દોરો આમ પકડી આની માથે આમ આટી મારવાની અને આમની કાઢી આવી રીતે આપણે 3 ચેન લેશી. 1, 2, 3. આ રાઉન્ડમાં આપણે ડબલ ક્રોશિયો કરશી. ડબલ ક્રોશિયો 12 વાર ડબલ ક્રોશિયો આપણે કરશી. આપણે 6 પાંખડીનું પાંદડું કરવું છે એટલા માટે 12 વાર કરશી. 4 વાર, આ 5 વાર. આને ડબલ ક્રોશિયો કહેવાય. એકવાર નીકાળ્યું, બીજી વાર આમ લઈ આ રાઉન્ડમાં નાખી આવી રીતે આપણે આખું રાઉન્ડ 12 ડબલ ક્રોશિયા આપણે 12 લઈ લીધા. હવે આ દોરાને ખેંચશી એટલે આપણું રાઉન્ડ કમ્પ્લીટ થઈ જશે. આમાં નાખી દેશી અને સ્લીપ સ્ટીચ કરી લેશી. પછી એક ચેન લઈને જ્યાં સ્લીપ સ્ટીચ કર્યું છે ને એમાં જ આપણે હાફ ક્રોશિયો કરવાનો છે. આવી રીતે બરાબર. પછી 1, 2, 3 ને 4 ચેન લેવાની છે અને આ એક છોડી દઈને બાજુ બીજીમાં નાખવાનું, એટલે ત્રીજીમાં નાખવાનું આવશે. આપણે આ 4 ચેન લીધી, આ છોડી દેવાની, એક મૂકી અને બીજીમાં નાખી દેવાની. એક, બે, ત્રણ, 4. બરાબર. પાછળ એક જ વધશે. આપણે 5 વાર થઈ ગયું. આ 6 વાર આપણે અહીંયા હાફ ક્રોશિયો કર્યો છે ને એમાં નાખી દેવાનું અને સ્લીપ સ્ટીચ કરી લેવાની. પછી આગળ જવા માટે આપણે કાંઈ નથી કરવાનું. આવી રીતે આમાં નાખી અને એકવાર સ્લીપ સ્ટીચ કરી લેવાનું
અથવા તો એવી રીતે ના કરવું હોય ને તો અહીંયા એક ચેન લઈ લેવાની અને અહીંયા સીધો છે ને ડબલ ક્રોશિયો કરી લેવાનો. ડબલ ક્રોશિયો નહીં, હાફ ક્રોશિયો કરી લેવાનો. અને હાફ ક્રોશિયો લઈને એક ચેન લીધી, બરાબર. હવે આમાં આપણે 5 વાર ડબલ ક્રોશિયા કરશું. 3, 4 અને આ 5 વાર થઈ ગયું. એક ચેન લઈ અહીંયા પાછો આપણે હાફ ક્રોશિયો કરશું, બરાબર. હવે અહીંયા આગળ પાછો આપણે હાફ ક્રોશિયો કરશી અને વચ્ચે એક ચેન લેશી. વચમાં આપણે 5 ડબલ ક્રોશિયા કરશું અને બાજુમાં એક હાફ ક્રોશિયા કરશી. એવી રીતે આપણે આપણું આ પૂરું ફ્લાવર કમ્પ્લીટ કરી લેશી. આપણે 5-6 પંખુડી બનાવી લીધી. અહીંયા આપણે હાફ ક્રોશિયો કરી લીધો. આપણે અહીંયા પેલો જે હાફ ક્રોશિયો કર્યો હતો ને એમાં જે આપણે સ્લીપ સ્ટીચ કરી લઈશી અને એક ચેન લઈને દોરો લાંબો રાખી કાપી નાખશી. આ આપણું ફૂલ રહ્યું ને અહીંયા વચ્ચે આવશે, આવી રીતે આ ફૂલ અહીંયા આવશે, આવી રીતે. કેવી રીતે લગાવવું ને એ હમણાં હું તમને બતાવું છું. હવે તમને હું આ કેવી રીતે બનાવવું ને એ શીખવાડીશ. આ લગભગ કોઈ નથી શીખડાવતું, કારણ કે આ જ મહત્વનું છે. જે આ કર્યું છે ને એ જ મહત્વનું છે. આમાં બહુ ધ્યાન રાખવું પડે છે. આ દોરો ખેંચાઈ ના જાય ને એટલે આપણે વચ્ચેથી સોય કાઢવાની છે, એટલા માટે. અહીંયા આપેલું રહ્યું ને ત્યાં આપણે સોય નાખશી, બરાબર. નથી નીકળતી ને, આ ચકરું છે. હવે શું કરશી કે અહીંયા આ એક ઉપરની લાઈનનું એ છોડી અને આમાં નાખશી, બરાબર. આની અંદર આપણે આવી રીતે, બરાબર. હવે અહીંયા આપણે આવી રીતે જ્યાં અહીંયા આપણે ગાંઠ મારી છે ને એ ફૂલમાં આપણે અહીંયા આમ જોઈન્ટ કરી દેશી. અને આને પાછળથી તમે ટાંકી લેશો ને તો બહુ મસ્ત લાગશે આ ફૂલ, કારણ કે વચ્ચે મોતી મૂકવાનું છે બધી રીતે. એટલે આ છે ને તમે પાછળથી ટાંકી લેજો એટલે તો છે ને ફિનિશિંગ નહીં બગડે, નકર ફિનિશિંગ બગડી જશે. આપણે અહીંયા કાઢ્યું ને, હવે આપણે આ મૂકી, આ પેલું ફ્લાવર મૂકી આ બીજા ફ્લાવરમાં નાખવાનું છે અહીંયા, બરાબર. આવી રીતે નાખ્યું. હવે આ પેલી લાઈન મૂકી, આ બીજી લાઈનમાં આ બે જોડે છે ને એને છે ને આમ કરીને આમ એક કરી આવી રીતે એની વચ્ચેથી નાખવાનું છે આપણે આમાં જ, બરાબર. અને અહીંયા એની સામે જે ફ્લાવર લીધું છે એ જ રોમાં, એટલે કેટલા મીરો થશે? 1 2 3 4 5 6 અને 7મી રોમાં આ ફ્લાવરમાં આપણે આને કમ્પ્લીટ કરવાનું છે. બહુ શાંતિથી કરજો, દોરા બહુ ખેંચાઈ જાય છે, આમાં ફિનિશિંગ બગડી જાય છે, બરાબર. હવે અહીંથી આપણે શું કરશી, આ એક પાછું ફ્લાવર છોડી આ 5મી વાળી, જ્યારે જ્યાં આપણે આડા 5 આવે ને એમાં, બરાબર. હવે આપણે આ ચોથા વાળામાં આમ કરીને આમ નાખવાનું છે અને આ એક ફ્લાવર છોડી અને આ બીજામાં નાખવાનું છે આમ. પછી અહીંથી આ મૂકી દેવાનું, પાછું આમાં નાખવાનું, બરાબર. હવે અહીંયા
બરાબર. મેં પાછળ સોય કાઢી લીધી છે. પછી હું ગાંઠ મારી દઈશ. આ ફ્લાવરને આપણે આ ગાંઠ છે એ આવી રીતે, પછી આ ફ્લાવર આમ વચ્ચે, આ બધા ફ્લાવર આવી રીતે આપણે ગોઠવી દેવાના છે. બહુ જ સરસ ને બહુ જ મસ્ત રૂમાલ લાગે છે. જો તમે આટલું મેં મૂક્યું તો કેટલું મસ્ત લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.